સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ધાતુઓ અને અધાતુઓના રાસાયણિક ગુણધર્મો. તો સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટોપિકમાં જોયું કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો કે તેમના ભૌતિક ગુણધર્મો કયા કયા હતા, તેની અંદર શું સમાનતા હતી અને તેની અંદર અપવાદ કયા કયા હતા. બરાબર કે એની વચ્ચેનો આપણે તફાવત જોયો તો કે ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુનો તફાવત અને એમાં અમુક અપવાદ પણ હતા. હવે સ્ટુડન્ટ આપણે સમજવાના છીએ કે ભાઈ ધાતુઓ અને અધાતુઓના રાસાયણિક ગુણધર્મો કેવા છે. બરાબર સ્ટુડન્ટ, તો એમાં સૌથી પહેલા જોઈએ કે ધાતુઓ અને અધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય, કે ધાતુ હોય અથવા તો અધાતુ હોય એને જો આપણે હવામાં સળગાવીએ તો શું થાય. સ્વાભાવિક છે કે આપણે જો કોઈ પણ વસ્તુને સળગાવીએ એટલે કે વાતાવરણની અંદર જે કઈ ઓક્સિજન હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. બરાબર કે ધાતુ હોય તો ધાતુનું ઓક્સાઇડ બનાવે, અધાતુ હોય તો અધાતુ ઓક્સાઇડ બનાવતું હોય. સમજાય છે શું? તો જોઈએ કે ધાતુઓ શું થાય છે કે ધાતુઓ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. કે જ્યારે આપણે એને સળગાવીએ એટલે શું થાય કે વાતાવરણની અંદર જે કઈ ઓક્સિજન હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવી નાખે છે. તો ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકાય કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુ O2 સાથે પ્રક્રિયા કરે, વાતાવરણની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુ ઓક્સાઇડ બનાવે છે. જે કઈ ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડ બનાવે છે. હવે સ્ટુડન્ટ આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે અલગ અલગ ધાતુ લેવાની છે. તે અલગ અલગ ધાતુ જ્યારે સળગાવવામાં આવે ત્યારે તેની જ્યોતનો કલર કેવો હોય છે. બરાબર, તે જ્યોતનો કલર કેવો હશે તે આપણે કહેવાનું છે. ત્યારબાદ તેનું સમીકરણ જોવાનું છે કે ભાઈ જો ધાતુ છે તેને સળગાવીએ તો આપણને જે ધાતુનો ઓક્સાઇડ મળે છે તે ધાતુના ઓક્સાઇડ પ્રમાણે તેનું સમીકરણ શું થશે. અને ત્યારબાદ કહેવાનું છે કે જે કઈ ધાતુનો ઓક્સાઇડ આવે છે તે ધાતુ ઓક્સાઇડનો કલર કેવો છે અને તે પાણીની અંદર દ્રાવ્ય થાય છે કે નથી થતો. બરાબર, તો સૌથી પહેલા તો આપણે આવું એક ટેબલ બનાવી લઈએ કે ભાઈ ધાતુ હવામાં સળગે ત્યારે જ્યોતનો કલર કેવો છે તે. બરાબર, બાકીના આપણે જે કોલમ છે તે બાકી એડ કરશું. તો સૌથી પહેલા તો અલગ અલગ ધાતુ લઈ લઈએ. તો ધાતુ તમારે લેવાની છે કે Na Mg Al Zn Fe ને Cu. બરાબર, એ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન અને કોપર આ તમારે ધાતુ લીધી. હવે આ જે ધાતુ છે એ ધાતુને જ્યારે સળગાવવામાં આવે, હવામાં સળગાવવામાં આવે ત્યારે જ્યોતનો કલર કેવો હશે. તો હવામાં સળગાવતા જ્યોતનો કલર શું થશે. તો જો પોટેશિયમ છે, પોટેશિયમને હવામાં સળગાવીએ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. બરાબર કે તેને હવામાં સળગાવીએ તો જ્યોતનો કલર હશે આછો જાંબલી. આછો જાંબલી. એવી જ રીતે સોડિયમને જો હવામાં સળગાવવામાં આવે તો તે પીળા કલરમાંથી સળગે છે, પીળા કલરની જ્યોતથી સળગે છે. તો તેનો કલર કેવો હશે, પીળો હશે. કેલ્શિયમ છે, કેલ્શિયમને જો આપણે સળગાવવામાં આવે તો એનો કલર છે ઈંટ જેવો લાલ. કેવો છે, ઈંટ જેવો લાલ કલરથી સળગે છે. બરાબર, તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે, કંઈ પણ લોજિક નથી, સિમ્પલ છે કે કોઈ ધાતુનો ટુકડો લીધો એને સળગાવ્યો, એને સળગાવતા જે જ્યોતનો કલર આવે છે જ્યોતનો કલર તમારે ઓબ્ઝર્વ કરવાનો છે ને લખવાનું છે. તો કેવો આવે છે, ઈંટ જેવો લાલ. મેગ્નેશિયમને જો આપણે સળગાવીએ તો મેગ્નેશિયમની પટ્ટીનો આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો પહેલા ચેપ્ટરની અંદર જ. કેવો હતો, સફેદ જેવો કલર હતો. બરાબર, તો આપણે કહી શકીએ કે આછો સફેદ. બરાબર, એવી જ રીતે જો એલ્યુમિનિયમને સળગાવીએ તો જ્યોતનો કલર આવે છે સફેદ. બરાબર સ્ટુડન્ટ, ઝિંકને સળગાવીએ તો જે કલર છે જ્યોતનો એ જ્યોત રહિત છે, મતલબ કે કલર જ ન હોય, તો કોઈ કલર નહીં. એવી જ રીતે આયન, લોખંડને જો સળગાવીએ તો એનો પણ કલર નથી હોવાનો, તો એનો પણ કોઈ કલર નહીં. અને કોપર, કોપરને જો આપણે સળગાવીએ તો જ્યોતનો કલર હશે લીલો ભૂરો. કેવો હશે, લીલો ભૂરો, લીલી ભૂરી જ્યોતથી સળગશે. તો આવી રીતે અલગ અલગ ધાતુ છે એને જો આપણે સળગાવીએ તો જ્યોતના કલર કેવા હશે તે આપણે લખી લીધા. હવે પછીનો જે મેન ટાસ્ક છે તે આવ્યો કે આપણે સમીકરણ લખવાનું છે કે જે ધાતુ છે ધાતુના ઓક્સાઇડ બને છે તો તેનું સમીકરણ શું છે. તો જોઈએ તો શું છે, પોટેશિયમ કે શેની સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. તો હવે જે પોટેશિયમ ઓક્સાઇડ બનાવશે તો સૌથી પહેલા તો તમને પોટેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર આવડવું જોઈએ. જો તમને પોટેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર આવડતું હોય તો તમે આગળ કરી શકો એક્ઝામ્પલ. બરાબર કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુના ઓક્સાઇડનું સૂત્ર, અને ધાતુના ઓક્સાઇડનું સૂત્ર કઈ રીતે મેળવવું, જો તમને ડાયરેક્ટલી યાદ રહી જાય તો કઈ પ્રોબ્લેમ જ નથી, પણ જો યાદ ન હોય અને એ કઈ રીતે આવે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો એના માટે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે
જે રાસાયણિક સમીકરણ છે તે રાસાયણિક સમીકરણ અથવા તો રાસાયણિક સૂત્ર બને છે, બરાબર. તો જો તમને ખબર છે કે કે આયન છે તો કે પ્લસ આયન બનાવે છે, બરાબર. અને જે ઓક્સિજન છે એ ઓક્સાઇડ કેવા છે, O-2, બરાબર. ઓક્સાઇડ નો આયન છે O-2, અહીંયા છે કે પ્લસ. હવે આપણે જો પોટેશિયમ ઓક્સાઇડ બનાવીએ તો શું થાય, બે હોય અહીંયા ગુણાય, અહીંયા જે કઈ ઘાત હોય અહીંયા ગુણાય, એટલે કે K2O બનાવશે. તો શું બનાવશે, K2O, બરાબર સ્ટુડન્ટ, કે K2O બનાવશે પોટેશિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ઓક્સાઇડ બનાવવું હોય તો હવે જોવો કે આપણે સમીકરણને સમતોલિત કરીએ. પોટેશિયમ 1, પોટેશિયમ 2, ઓક્સિજન 2, ઓક્સિજન 1. એક કામ કરો, અહીંયા 2 છે ઓક્સિજન, અહીંયા 1 છે, તો આને હું 2 વડે ગુણી નાખું તો કેટલા થઈ ગયા, હવે પોટેશિયમ 4, અહીંયા 1 જ છે, હવે આને 4 વડે ગુણી નાખું, થઈ ગયા સરખા, બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે સોડિયમ ઓક્સાઇડ, Na+O2 શું બનાવશે, સોડિયમ ઓક્સાઇડ નું સૂત્ર આવડવું જોઈએ, તો તમને ખબર છે Na+O-2, તો શું થશે, Na2O, સોડિયમ ઓક્સાઇડ Na2O. સેમ મેથડ, ઉપર જેવી રીતે સમીકરણ આવે છે એવું જ નીચે સમીકરણ આવે છે, એટલે સેમ મેથડ થી સમતોલિત થશે, બરાબર. હવે આવે છે કેલ્શિયમ, ઈંટ જેવો લાલ કલરના જ્યોતથી સળગે છે કેલ્શિયમ, હવામાં સળગે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કેલ્શિયમ +O2. સમીકરણ શું આવશે, કેલ્શિયમ ઓક્સાઇડ બનાવશે, તો કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર શું હશે, તો જોઈએ કે જો કેલ્શિયમ છે તો Ca+2 આયન બનાવે, ઓક્સિજન ના કેટલા O-2, બરાબર સ્ટુડન્ટ. તો અહીંયા બનાવશે જો +2 અને -2, એટલે આવી રીતે ન લખાય કે Ca2O2, આમ ન લખાય. કઈ રીતે સમીકરણ બનશે રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ નું, CaO જ બનશે, બરાબર. તો કેલ્શિયમ ઓક્સાઇડ નું CaO થયું, CaO કેલ્શિયમ ઓક્સાઇડ. સમતોલિત કરો, ઓક્સિજન 2, ઓક્સિજન 1, 2 વડે ગુણી નાખો, અહીંયા પણ 2 વડે ગુણે છે તો સમતોલિત થઈ ગયું. મેગ્નેશિયમ સેમ, તમને ખબર છે મેગ્નેશિયમમાં પણ Mg+2O-2, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બનાવશે, તો Mg+O2, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. સમતોલિત કરીએ સમીકરણને, ઓક્સિજન 2, 1, 2 વડે ગુણો, મેગ્નેશિયમ 2, અહીંયા પણ 2 વડે ગુણો, થઈ ગયું. એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે, પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું રાસાયણિક સૂત્ર શું હશે એ મને ખબર નથી, તો શું કઈ રીતે મેળવશું, સેમ મેથડ. એલ્યુમિનિયમ કયો આયન બનાવશે, Al+3O-2, તો સમીકરણ શું થશે, Al2O3, બરાબર, કે 3 હોય અહીંયા O ના 3 અહીંયા લખવાના, 2 હોય અહીંયા લખવાના, અને જો સરખા હોય તો એક પણ નહીં લખવાના. Ca+2O-2 આવી રીતે નહીં લખવાનું, Ca2O2. કેલ્શિયમ ઓક્સાઇડ +2 -2 ઉડી જાય, એવું તમે સમજી શકો. તો Al+3O-2, તો શું બન્યું, Al2O3. સમીકરણ ધ્યાન રાખો, Al2O3 સમતોલિત કરવું પડશે, ખાસ સમજવા જેવું છે. જુઓ O3 O2, બરાબર, તો આપણે એને સૌથી પહેલા તો બેકી સંખ્યા લાવવા હાટુ અહીંયા 2 વડે ગુણી નાખીએ, તો કેટલા થયા, O3 અને 2 એટલે કે 6 થયા. O2 છે તો આને હું 3 વડે ગુણું, 3 2 6, 3 2 6. એલ્યુમિનિયમ કેટલા થયા, 2 2 4, અહીંયા હું 4 વડે ગુણી નાખું, તો 4Al+3O2 શું આપશે, 2Al2O3. સમજાઈ ગયું સ્ટુડન્ટ. રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવા એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવી ચૂક્યા છીએ. ઝિંક જોઈએ તો Zn+O2 શું બનાવશે, તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ Zn આયન કયો આપશે, Zn+2, બરાબર, અને O-2 તો શું થશે, ZnO થશે, બરાબર, કે જેવી રીતે અહીંયા કેલ્શિયમ અને ઓક્સિજન, કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે એવી રીતે ઝિંક અને ઓક્સિજન, ઝિંક ઓક્સાઇડ બનાવશે તો ZnO થશે. સમીકરણ સમતોલિત કરીએ, ઓક્સિજન 2, ઓક્સિજન 1, 2 વડે ગુણ્યા, અહીંયા પણ 2 વડે ગુણ્યા. આયન જોઈએ, આયન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે Fe+O2 શું બનાવશે, આવડવું જોઈએ કે આયન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આયન Fe+3 આયન છૂટો પાડે,
બરાબર કે Fe+3 અને O-2 તો સૂત્ર શું થશે આયન ઓક્સાઇડ નું Fe2O3 Fe2O3 થશે અહીંયા આવશે Fe2O3 સમતોલિત કરીએ જો ઓક્સિજન 3 છે અહીંયા Al2O3 ની જેવું સિમિલર થઈ ગયું કે Fe2O3 બરાબર તો આ સેમ મેથડ થી સમતોલિત થશે જેવી રીતે આપણે એલ્યુમિનિયમ નું કર્યું એ રીતે તો 4Fe + 3O2 2Fe2O3 બરાબર એવી જ રીતે કોપર માટે જોઈએ તો કોપર નું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ Cu+2O-2 કોપર ઓક્સાઇડ CuO બનશે સેમ મેથડ કોપર પ્લસ ઓક્સિજન શું આપશે કોપર ઓક્સાઇડ સમતોલિત કરો 2 વડે ગુણ્યા થઈ ગયું સમતોલિત સિમ્પલ છે તમને જે આયન છે એ આયન કઈ રીતે બને છે કઈ રીતે કોપર ઓક્સાઇડ આયન ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ તમને ખબર હોવી જોઈએ જો તમને ખબર હોય તો તમે ઇઝીલી આ ટાઈપના એક્ઝામ્પલ કરી શકો છો તમારા જે કેમિસ્ટ્રીના 1 થી 5 ચેપ્ટર છે એ તમારા માટે સાવ સહેલા થઈ જાય એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે સ્ટુડન્ટ આપણને જે કઈ ધાતુના ઓક્સાઇડ મળ્યા બરાબર કે શું કર્યું તો આપણે કે ધાતુ હતી એ ધાતુને હવામાં સળગાવી હતી એટલે એના જ્યોતનો કલર કેવો મળ્યો હતો અને ત્યારબાદ એનું સમીકરણ કયું હશે કે રાસાયણિક સમીકરણ શું થશે તે આપણે જોયું હવે આપણે સમજવાના છે કે સળગ્યા પછી ધાતુની સપાટી કેવી હશે એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો આ જે કઈ ધાતુના ઓક્સાઇડ છે ધાતુ ઓક્સાઇડના કલર કેવા હશે તે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે તો તે નોર્મલી કેવા હશે તો જે પોટેશિયમ ઓક્સાઇડ છે તો પોટેશિયમ ઓક્સાઇડ સફેદ કલરના હશે કેવો હશે સફેદ કલર હશે સોડિયમ ઓક્સાઇડ નો પણ સફેદ હશે બરાબર કેલ્શિયમ ઓક્સાઇડ ના પણ સફેદ હશે સિમ્પલ તમારે જે ધાતુ છે ધાતુને હવામાં સળગાવવાની છે જ્યોતનો કલર ઓબ્ઝર્વ કરવાનો છે કે ભાઈ જ્યોતનો કલર કેવો હશે અને સળગ્યા બાદ ધાતુની સપાટી કેવી છે તે તમારે લખવાની છે તમે એક્સપેરિમેન્ટ કરશો તો તમને સફેદ કલર જોવા મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ નો પણ સફેદ કલર આવશે એવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નો સફેદ આવશે ઝિંક ઓક્સાઇડ નો સફેદ આવશે આયન ઓક્સાઇડ તો જે આયન ઓક્સાઇડ છે બરાબર આયન ઓક્સાઇડ નો કલર આવશે લાલાશ પડતો કેવો આવશે લાલાશ પડતો અને કોપર ઓક્સાઇડ નો કલર આવશે કાળો કેવો આવશે કે જે સળગ્યા પછી જે ધાતુની સપાટી હશે એ આ જે ઉપરની 6 ધાતુ છે એ ધાતુ ઓક્સાઇડની સપાટી હશે સફેદ કલરની આયન ઓક્સાઇડની લાલાશ પડતો અને કોપર ઓક્સાઇડનો કાળો કલર હશે હવે સ્ટુડન્ટ તમારે શું કરવાનું છે કે જે કઈ આપણને ધાતુના ઓક્સાઇડ મળ્યા ધાતુને સળગ્યા બાદ એને આપણે પાણીમાં દ્રાવ્યતા જોવાની છે કે ભાઈ તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે કે નથી થતા બરાબર કે કઈ કઈ ધાતુ પાણીમાં દ્રાવ્ય થાય છે અને કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય રહે છે તો સૌથી પહેલા તો આવશે પોટેશિયમ ઓક્સાઇડ તો પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જશે શું થઈ જશે દ્રાવ્ય થઈ જશે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજવાના છે એવી જ રીતે સોડિયમ ઓક્સાઇડ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે બરાબર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે બરાબર જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વધુ ડિટેલમાં સમજશું ત્યારે જોશું કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું રાસાયણિક સૂત્ર શું થશે કે કઈ રીતે રાસાયણિક સમીકરણ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ ઓક્સાઇડ સંપૂર્ણપણે દ્રાવ્ય નથી થતું આંશિક દ્રાવ્ય થાય છે આંશિક દ્રાવ્ય એવી જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ ગરમ પાણીમાં દ્રાવ્ય થાય ગરમ પાણીમાં દ્રાવ્ય એને જો આપણે ઠંડા પાણીમાં નાખીએ તો તે દ્રાવ્ય નહીં થાય પણ ગરમ પાણી હશે તો તે દ્રાવ્ય થઈ જાય છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે બરાબર સ્ટુડન્ટ એવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો તે પાણીમાં અદ્રાવ્ય રહે છે ઝિંક ઓક્સાઇડ પણ અદ્રાવ્ય રહે છે આયન ઓક્સાઇડ પણ અદ્રાવ્ય રહે છે અને કોપર ઓક્સાઇડ પણ અદ્રાવ્ય રહે છે તો આ થઈ તેની દ્રાવ્યતા બરાબર સ્ટુડન્ટ કે ધાતુ હતી ધાતુને હવામાં સળગાવી એટલે જ્યોતનો કલર શું થશે તેનું સમીકરણ શું હશે સળગ્યા બાદ ધાતુની સપાટી કેવી છે નોર્મલ તમારે યાદ રાખવાનું છે આમાં કે ભાઈ કલર કેવો હશે સળગ્યા પછી ધાતુની સપાટી કેવી હશે અને તે પાણીમાં દ્રાવ્ય છે કે નહીં ધાતુના ઓક્સાઇડ તો પોટેશિયમ ઓક્સાઇડ દ્રાવ્ય થશે સોડિયમ ઓક્સાઇડ દ્રાવ્ય થશે કેલ્શિયમ ઓક્સાઇડ આંશિક રીતે દ્રાવ્ય થશે એટલે કે સંપૂર્ણપણે દ્રાવ્ય ન થાય મેગ્નેશિયમ ઓક્સાઇડ ગરમ પાણીમાં જ દ્રાવ્ય થાય જો ઠંડુ પાણી હોય તો તે અદ્રાવ્ય રહે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ આયન ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ તે અદ્રાવ્ય રહે છે એટલું સમજાય ગયું સ્ટુડન્ટ આપણે જોયું કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે અને તમે સ્ટુડન્ટ પ્રવૃત્તિ કરશો ત્યારે જોશો કે જે ધાતુ છે
એ ધાતુની ઓક્સિજન સાથેની જે પ્રતિક્રિયાત્મકતા છે તે અલગ અલગ છે, કે બધી ધાતુ ઓક્સિજન સાથે સરખી રીતે પ્રક્રિયા નથી કરતી, ભિન્ન ભિન્ન રીતે પ્રક્રિયા કરે છે. બરાબર સ્ટુડન્ટ? તો એની અંદર આવે છે પોટેશિયમ અને સોડિયમ. તો પોટેશિયમ અને સોડિયમ એટલી બધી સક્રિય ધાતુ છે કે તે સૌથી વધુ સક્રિય હોવાથી હવામાં ખુલ્લી રાખતા સળગી ઉઠે છે, તેથી તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. બરાબર છે? જો પોટેશિયમ અને સોડિયમ એટલી બધી સક્રિય ધાતુ છે ને, તો એને જો આપણે હવામાં ખુલ્લી રાખીએ અને એને આપણે સળગાવીએ નહીં તો પણ તે સળગી ઉઠે છે. બરાબર? કે વાતાવરણની અંદર જે કાંઈ ઓક્સિજન હોય તેની સાથે પ્રક્રિયા કરીને. તો તે કારણે આપણે પોટેશિયમ અને સોડિયમ ધાતુને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તેને કેરોસીનની અંદર ડુબાડેલું રાખવામાં આવે. બરાબર? કે કેરોસીનની અંદર રાખવાથી શું થાય કે હવાનો સંપર્ક ન થાય, અને હવાનો સંપર્ક ન થાય એટલે તે સળગી નથી ઉઠતું. હવે જોઈએ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ. તો આ એવી ધાતુ છે કે જે ધાતુની સપાટીઓ ઉપર ઓક્સાઇડનું પાતળું સ્તર જોવા મળે છે. આ સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. તો સ્ટુડન્ટ, આપણે જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પટ્ટીવાળો એક્ઝામ્પલ જોયો હતો કે મેગ્નેશિયમ ધાતુને હવામાં સળગાવીએ ત્યારે શું થાય, તો ત્યારે તેની અંદર જોયું હતું કે જે ધાતુ છે મેગ્નેશિયમ, એ શું કરે છે કે હવાનું જે કંઈ ઓક્સિજન હોય એની સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક પાતળું સ્તર બનાવી લે છે. બરાબર? મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બનવાથી શું થાય છે કે તે તેનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ એ એવી ધાતુ છે કે તે ધાતુની સપાટી પર ઓક્સાઇડનું એક પાતળું સ્તર થઈ જાય છે, અને આ સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવશે. એટલો સમજાય ગયું સ્ટુડન્ટ? હવે જોઈએ કે આયન. તો આયનની અંદર શું થતું હતું કે જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જે આયન છે એ આયન એવી ધાતુ છે કે તે સળગશે નહીં, પણ શું થાય કે આયનને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે લાલચોળ બની જાય છે. તે સળગતી નથી, પરંતુ લોખંડને ગરમ કરતા તે લાલચોળ બની જાય છે. તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે, મૂવીની અંદર પણ જોયું હોય કે જ્યારે તમે લોખંડને ગરમ કરો ત્યારે તે લાલચોળ બની જાય, અને પછી એને ટીપી ટીપીને જે કંઈ ઘાટ દેવો હોય તે દેવામાં આવે છે. બરાબર? તો આયન સળગતું નથી, પણ ગરમ કરતા લાલચોળ બને છે. એવી જ રીતે કોપર. કોપર પણ સળગશે નહીં, પરંતુ ગરમ કરતા તાંબા પણ કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર બની જશે, કે તેને પણ આપણે જો ગરમ કરીએ તો તે સળગશે નહીં, પણ શું થઈ શકે તેની ઉપર કાળા રંગનું એક સ્તર જામી જશે. બરાબર? જે કોપર ઓક્સાઇડનું હશે. એવી જ રીતે AgLu એટલે કે સિલ્વર અને ગોલ્ડ એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે કે તે એટલી નીચી સક્રિય ધાતુ છે કે તે ઊંચા તાપમાને, કે એને જો આપણે ગરમ કરીએ તો પણ તે વાતાવરણની અંદર જે કંઈ ઓક્સિજન છે તેની સાથે પ્રક્રિયા નહીં કરે, એટલે કે ઇન શોર્ટ તે સળગશે નહીં, કે તે સિલ્વર ઓક્સાઇડ અથવા તો આ જે ગોલ્ડ ઓક્સાઇડ એવું નહીં બનાવે. સમજાય છે સ્ટુડન્ટ? તો તે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. તો આ થઈ તમારી જે ધાતુ છે, ધાતુ વિશેની અલગ અલગ વિશેષતા, કે તે ઓક્સિજન સાથે એની જે ક્રિયાત્મકતા છે તે અલગ અલગ છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ, બીજી એક અગત્યની વાત કે જે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે જેનું ઊંચું ગલન બિંદુ છે, કે એની જે ગલન બિંદુ છે ખૂબ જ ઊંચું છે, અને એની ઉષ્માની વાહકતા પણ વધારે છે. બરાબર? તો તેના કારણે એલ્યુમિનિયમનો ઉપયોગ વાસણ બનાવવા માટે થાય છે, રસોઈના વાસણો બનાવવા માટે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે બેઝિક ઓક્સાઇડ, કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય તે આપણે ટોપિકની અંદર સમજવાના છે. તો સ્ટુડન્ટ, આપણે આગળના ટોપિકમાં જોયું કે જે ધાતુઓ છે એ ધાતુ જ્યારે હવામાં સળગે ત્યારે ધાતુ ઓક્સાઇડ બનાવે છે, અને ત્યારબાદ આપણે જોયું હતું કે જે ધાતુ ઓક્સાઇડ છે તેની પાણી સાથેની દ્રાવ્યતા જોઈ હતી. તો અમુક ધાતુ ઓક્સાઇડ હતા તે પાણીમાં દ્રાવ્ય થઈ જતા હતા, અને અમુક એવા હતા કે જે નહોતા થતા. તો આપણે જોઈએ કે જે ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે. બરાબર? કે જે કંઈ આપણે ધાતુ ઓક્સાઇડ જોયા એ જો પાણીમાં ઓગળી જાય ને તો જે દ્રાવણ હોય ને દ્રાવણ બેઝિક દ્રાવણ થઈ જાય. બરાબર? કે જે એસિડિક અને બેઝિક હતું એની જેવું બેઝિક દ્રાવણ થઈ જાય. આથી ધાતુ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. શું કહેવાય કે જે ધાતુ ઓક્સાઇડ છે તે ધાતુ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. તો સ્ટુડન્ટ, તમને ખબર પડી કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? હવે સ્ટુડન્ટ, આપણે જોઈએ કે કેટલીક ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે છે. તો જે ધાતુ ઓક્સાઇડ હતા એ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે. અને સ્ટુડન્ટ, તમને ખબર છે કે આલ્કલી કોને કહેવાય? ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણીને આવી ચૂક્યા છીએ કે એવા બેઝ કે જે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય હોય તેને કહેવાય આલ્કલી. બરાબર સ્ટુડન્ટ? તો ઘણા ધાતુ ઓક્સાઇડ એવા છે કે જે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે, તેથી તેને આલ્કલી કહે છે, એટલે કે જે દ્રાવણ છે તે આલ્કલી દ્રાવણ કહેવાય. ઉદાહરણ જોઈએ તો સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ. તો આ બંને જે ધાતુના ઓક્સાઇડ છે બેઝિક ઓક્સાઇડ કહેવાય. બરાબર? કે તે પાણીમાં દ્રાવ્ય થઈને બેઝ બનાવે. એટલે તો આ જે બંને ઓક્સાઇડ છે તે આલ્કલી બનાવે છે. રાસાયણિક સમીકરણ જોઈએ કે કઈ રીતે બનાવે. તો જો સોડિયમ ઓક્સાઇડ એટલે તમને સૂત્ર આવડવું જોઈએ કે ભાઈ Na2O, Na+O-2 એટલે Na2O,
પાણી સાથેની પ્રક્રિયા કરાવે H2O તો શું બનાવે NaOH, બરાબર NaOH બનાવે. સંતુલિત કરીએ ઓક્સિજન 2 હાઇડ્રોજન 2 અને સોડિયમ 2 2NaOH. તો જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણે ત્યારે ઉદાહરણમાં જોયું હતું આલ્કલીના ઉદાહરણમાં કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પાણી સાથે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે, બરાબર, એટલે તેને આલ્કલી કહેવાય. તો સોડિયમ ઓક્સાઇડ ઉદાહરણ છે. તો જો પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવ્યું એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યું, તે બેઝ છે. પોટેશિયમ ઓક્સાઇડ K2O પ્લસ H2O તો સેમ સમીકરણ આવશે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 2. તો આ કારણે સ્ટુડન્ટ કે જે ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે દ્રાવ્ય થઈને બેઝ બનાવતા હોવાથી તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય. કે ઘણા ધાતુના ઓક્સાઇડ એવા હોય કે તે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે, બરાબર. તો તે પ્રકારના જે ઓક્સાઇડ છે તેને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. જોઈએ કે કેટલીક ધાતુ ઓક્સાઇડ એસિડિક અને બેઝિક એમ બંને વર્તણૂક ધરાવતા હોય, બરાબર, તેથી તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. અને આવા ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. તો સ્ટુડન્ટ આપણે આગળના ચેપ્ટરમાં જોયું, ચેપ્ટર નંબર 2 ની અંદર એસિડ અને બેઝ બંને ભેગા થઈને શું બનાવે ક્ષાર અને પાણી બનાવે, બરાબર. તો અમુક ધાતુના ઓક્સાઇડ એવા છે કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો જોવો કે ઉદાહરણ જોઈએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. તો જે Al2O3 છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ HCl સાથે પ્રક્રિયા કરશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. Al2O3 HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે AlCl3 બનાવે પ્લસ H2O બનાવે, બરાબર. સંતુલિત કરી લઈએ તો જો LlCl3 એલ્યુમિનિયમ કેટલા 3, ક્લોરીન કેટલા 3, અને અહીંયા એલ્યુમિનિયમ એકચ્યુઅલી સૌથી પહેલા તો 2 છે તો અહીંયા 2 ની જરૂર પડશે, 2 વડે ગુણી નાખ્યા. ક્લોરીન કેટલા થયા 6 થયા, 6 વડે ગુણી નાખ્યા તો ક્લોરીન 6, હાઇડ્રોજન કેટલા 6, ઓક્સિજન 3 તો અહીંયા 3 વડે ગુણી નાખો તો 3 2 6 હાઇડ્રોજન 6 ને ઓક્સિજન કેટલા 3, ઓક્સિજન 3, બરાબર. સંતુલિત થઈ ગયું. હવે જો AlCl3 આ ક્ષાર છે, આ પાણી છે, અહીંયા શું છે એસિડ છે. તો જો આપણે જોયું હતું કે એસિડ અને બેઝ બંને પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે, તટસ્થીકરણની પ્રક્રિયા ચેપ્ટર નંબર 2 ની અંદર યાદ કરો. તો સ્ટુડન્ટ હવે આ જે ઓક્સાઇડ આવ્યો આ ધાતુ ઓક્સાઇડ એને હું બેઝિક ઓક્સાઇડ કહી શકું, બરાબર. કેમ બેઝિક ઓક્સાઇડ કહી શકાય? કારણ કે તે બેઝની વર્તણૂક ધરાવે છે કે બેઝ અને એસિડ ભેગા થઈને ક્ષાર અને પાણી બનાવે છે. એવી જ રીતે સ્ટુડન્ટ કે જે Al2O3 છે અહીંયા કેવી વર્તણૂક ધરાવે છે બેઝિક વર્તણૂક ધરાવે છે, બરાબર, કે બેઝિક વર્તણૂક, બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે Al2O3 છે એ NaOH સાથે પણ પ્રક્રિયા કરશે. તો NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે NaAlO2 પ્લસ H2O, બરાબર. તો આ પણ એક ક્ષાર છે. પાણી અહીંયા શું છે બેઝ છે. તો હવે અહીંયા જે એસિડ છો આ જે ધાતુ ઓક્સાઇડ, બરાબર, તે એસિડિક વર્તણૂક ધરાવતો હોય કારણ કે એસિડ અને બેઝ ભેગા થઈને ક્ષાર અને પાણી બનાવે. તો આ એસિડિક વર્તણૂક થઈ, સમજાય છે. સમતોલિત નથી, એકવાર સૌથી પહેલા તો સમતોલિત કરી લઈએ. તો જુઓ ઓક્સિજન સોડિયમ 1 એલ્યુમિનિયમ 2 છે તો આને 2 વડે ગુણી નાખીએ. અહીંયા પણ 2 વડે ગુણાશે, 2 સોડિયમ સ્ટાર્ટિંગ થી ગણીએ, એલ્યુમિનિયમ 2 ઓક્સિજન 3 ને 2 5, ઓક્સિજન 2 ને 2 4 ને 1 5, સોડિયમ 2 ઓક્સિજન ગણાઈ ગયા, હાઇડ્રોજન 2 સંતુલિત થઈ ગયું, બરાબર. તો અહીંયા જુઓ કે આ બંને સમીકરણ ઉપર જોવો કે બેઝ એસિડ ક્ષાર પાણી, એસિડ બેઝ ક્ષાર પાણી. તો Al2O3 છે તે બેઝિક વર્તણૂક પણ ધરાવે છે ને એસિડિક વર્તણૂક પણ ધરાવે છે, એટલે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. તો આ પ્રકારના જે ધાતુ ઓક્સાઇડ છે તે ધાતુ ઓક્સાઇડને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ, બરાબર સ્ટુડન્ટ. આવી જ રીતે સ્ટુડન્ટ જે ઝિંક ઓક્સાઇડ છે એ ઝિંક ઓક્સાઇડ ઉભયગુણી ગુણધર્મ ધરાવે છે, એટલે કે ઝિંક ઓક્સાઇડ HCl સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું બનાવશે ZnCl2 પ્લસ H2O, બરાબર. ક્લોરીન 2 તો અહીંયા 2 વડે ગુણી નાખીએ, સમતોલિત થઈ ગયું, સમતોલિત થઈ ગયું. અને ZnO પ્લસ NaOH સાથે પ્રક્રિયા કરશે,
સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તો શું બનાવશે Na2ZnO2 પ્લસ H2O ક્ષાર અને પાણી બનાવે. સોડિયમ 2 વડે ગુણ્યા ઓક્સિજન 2 ને 3 2 ને 3 હાઇડ્રોજન 2 સોડિયમ ઝિંક 1 થઈ ગયું સમતોલિત. બરાબર. તો આવી રીતે ઝિંક ઓક્સાઇડ અને Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ બંને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એટલે કે તે એસિડિક વર્તણૂક પણ ધરાવે છે અને બેઝિક વર્તણૂક પણ ધરાવે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે અધાતુઓ. કે અધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય અથવા તો અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે છે. તો સ્ટુડન્ટ જેવી રીતે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે એવી જ રીતે અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અધાતુ ઓક્સાઇડ બનાવે છે. બરાબર. તો અધાતુઓ ઓક્સિજનની સાથે સંયોજાઈને અધાતુ ઓક્સાઇડ બનાવે છે. આપણે જનરલાઇઝ સમીકરણ લખવું હોય તો લખી શકીએ કે ભાઈ અધાતુ પ્લસ O2 અધાતુ ઓક્સાઇડ. જેવી રીતે ધાતુ પ્લસ O2 ધાતુ ઓક્સાઇડ એવી જ રીતે અધાતુ પ્લસ O2 અધાતુ ઓક્સાઇડ. ઉદાહરણ જોઈએ તો અધાતુમાં માની લો કે આપણે સલ્ફર લીધો તો સલ્ફર પ્લસ ઓક્સિજન શું બનાવશે સલ્ફર ડાયોક્સાઇડ. તો જે સલ્ફર ડાયોક્સાઇડ છે તે અધાતુ ઓક્સાઇડ છે. બરાબર. સલ્ફર અધાતુ ઓક્સિજન સાથે જે ઓક્સાઇડ બનાવે તેને કહેવાય અધાતુ ઓક્સાઇડ. એવી જ રીતે કાર્બન પ્લસ O2 કાર્બન ડાયોક્સાઇડ. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે તે અધાતુ ઓક્સાઇડ છે. બરાબર સ્ટુડન્ટ કે જે અધાતુ છે ઓક્સિજન સાથે સંયોજાઈને અધાતુ ઓક્સાઇડ બનાવે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે આગળના કેસમાં જોયું તો કે જે ધાતુ ઓક્સાઇડ હતા. બરાબર. કે ધાતુ ઓક્સાઇડ બે પ્રકારના ગુણધર્મ ધરાવતા હતા કે એને બેઝિક ઓક્સાઇડ પણ કહેવાય. અમુક ઓક્સાઇડ એવા હતા કે જે બેઝિક ગુણધર્મ ધરાવતા હતા અને અમુક ઓક્સાઇડ એવા હતા કે તે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવતા હતા. આથી તેને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કીધા હતા. ઉભયગુણી ઓક્સાઇડ. તો સ્ટુડન્ટ જે અધાતુ ઓક્સાઇડ છે અધાતુ ઓક્સાઇડ તે કેવા ગુણધર્મ ધરાવે છે. તો જે અધાતુ ઓક્સાઇડ છે ને તે એસિડિક ગુણધર્મ ધરાવે. કેવા ગુણધર્મ ધરાવે છે એસિડિક ગુણધર્મ. આથી તેને એસિડિક ઓક્સાઇડ પણ કહેવાય. શું કહેવાય એસિડિક ઓક્સાઇડ. તો જોઈએ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય. તો અધાતુના ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે. આથી અધાતુ ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. કે જે આ એસિડિક ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તે પાણી સાથે ઓગળીને એસિડ બનાવે છે. ઉદાહરણ જોઈએ તો આ સલ્ફર ડાયોક્સાઇડ જ લઈએ કે ભાઈ અધાતુ ઓક્સાઇડ H2O સાથે પ્રક્રિયા કરે અને H2SO3 બનાવે જેને કહેવાય સલ્ફ્યુરસ એસિડ. શું કહેવાય સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરિક એસિડ સ્ટુડન્ટ અલગ છે કે ભાઈ H2SO4 હોય. બરાબર કે અહીંયા 3 છે SO જો 4 હોત ને તો તેને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. જો H2SO3 હોત તો તેને કહેવાય સલ્ફ્યુરસ એસિડ. બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O શું બનાવે H2CO3 જેને કહેવાય કાર્બોનિક એસિડ. શું કહેવાય કાર્બોનિક એસિડ. નામ તમારે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ. અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. H2SO4 અને H2CO3 બંને અલગ અલગ છે. સલ્ફ્યુરસ એસિડ અને કાર્બોનિક એસિડ. તો આવી રીતે અધાતુ ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે છે. આથી અધાતુ ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ કરવાના છીએ, પ્રયોગ કરવાના છીએ કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા કે જે ધાતુઓ છે તે ધાતુઓ પાણી સાથે કેવી પ્રક્રિયા કરે છે તે આપણે એક્સપેરિમેન્ટથી સમજવાના છીએ. તો એના માટે સૌથી પહેલા તો તમને ધાતુઓના નામ તેની સક્રિયતા શ્રેણી પ્રમાણે યાદ હોવા જોઈએ. જો તમને ધાતુઓના નામ તેની સક્રિયતા શ્રેણી પ્રમાણે યાદ હોય તો આ ટોપિક તમે ઇઝીલી સમજી શકો છો. અને જે ધાતુઓનું લિસ્ટ છે તેની સક્રિયતા શ્રેણી પ્રમાણે એ આ પ્રમાણે છે કે એમાં જે ઉપરની ધાતુઓ છે તે સૌથી વધુ સક્રિય ધાતુ છે. જેમ નીચે આવતા જઈએ તેમ તેની સક્રિયતા ઘટતી જાય છે. અને આ જે છેલ્લે પ્લેટિનમ છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે. અને આ જે લિસ્ટ છે એ લિસ્ટ યાદ રહેવું જોઈએ. અને યાદ રાખવું બહુ જ સિમ્પલ છે, સહેલું છે. હું તમને એક ટેકનિક આપું છું. એ ટેકનિકની મદદથી આ જે ધાતુઓનું લિસ્ટ છે તેની સક્રિયતા શ્રેણી પ્રમાણે એ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. કે જુઓ કેદાર, નાથ, કા, માલી, આલુ, જરા, ફીકા, પકાતા, હે. હાઇડ્રોજન આવી ગયો જે અધાતુ છે. અહીંથી પાછું રિપીટ કરવાનું કે હાઈ કોર્ટ હે આપકા, AAP આપકા.
યાદ રહી ગયું સ્ટુડન્ટ? ફરીથી એકવાર બોલી દઉં કે કેદારનાથ કા માલી આલू જરા ફીકા પકાતા હે, હાઈ કોર્ટ હે આપકા, AGAUPT. બરાબર, બહુ જ સિમ્પલ ટેકનિક છે યાદ રાખવાની, સક્રિયતા શ્રેણી પ્રમાણે. અને આ જે શ્રેણી છે આખા ચેપ્ટરની અંદર બહુ જ કામમાં લાગવાની છે, જે તમારે યાદ રાખવાની છે. તો હવે આજે સક્રિયતા શ્રેણી પ્રમાણે આપણે ધાતુઓ લઈ લીધી. હવે આપણે જોઈએ કે આ જે ધાતુઓ છે આ ધાતુઓ પાણી સાથે કેવી પ્રક્રિયા કરશે. કે જે ઉપરની ધાતુઓ છે તે સૌથી વધુ સક્રિય છે, નીચેની ઓછી સક્રિય ધાતુ છે. તો ઉપરની જે ધાતુઓ છે આપણે પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ, આ જે 3 ધાતુ છે એ 3 ધાતુ એટલી બધી સક્રિય ધાતુ છે કે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે. બરાબર સ્ટુડન્ટ? અને એની પછીની નીચેની આ જે કાંઈ ધાતુઓ છે મેગ્નેશિયમ પછીની, આ ધાતુઓ જો આપણે ઠંડા પાણીમાં નાખીએ તો પ્રક્રિયા નહીં થાય, પણ ઉપરની જે 3 ધાતુઓ છે તે એટલી બધી સક્રિય ધાતુ છે કે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે. ત્યારબાદ આવે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એવી ધાતુ છે કે જે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે. બરાબર, ઠંડા પાણી સાથે નહીં કરે, પણ જો પાણી ગરમ હોય તો તે એની સાથે પ્રક્રિયા કરશે મેગ્નેશિયમ ધાતુ. અને એનાથી નીચેની જે કાંઈ ધાતુઓ છે તે ધાતુઓ ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા નહીં કરે અને ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા નહીં કરે. કે જો આપણે એલ્યુમિનિયમ છે, ઝીંક છે, એને આપણે જો ઠંડા પાણીમાં નાખીએ અથવા તો ગરમ પાણીમાં નાખીએ તો પ્રક્રિયા કાંઈ નહીં થાય. બરાબર સ્ટુડન્ટ? એવી જ રીતે જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમને જો આપણે ઠંડા પાણીમાં નાખીએ તો પ્રક્રિયા નહીં થાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો ઉપરની 3 ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, મેગ્નેશિયમ જે છે તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને એનાથી નીચેની જે 3 ધાતુ છે એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્ન, આ 3 ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. બરાબર, ઠંડા પાણી સાથે નહીં કરે, ગરમ પાણી સાથે નહીં કરે, પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. અને એના પછીની જે કાંઈ ધાતુઓ છે આ લેડ પછીની, PB પછીની, એ બધી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરશે જ નહીં. ઠંડા પાણી સાથે નહીં કરે, ગરમ પાણી સાથે નહીં કરે અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા નહીં કરે. બરાબર, તો આપણે કુલ કેટલી ધાતુ ભણવાની થઈ? 7 ધાતુ ભણવાની થઈ. કઈ કઈ? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે, મેગ્નેશિયમ જે ગરમ પાણી સાથે કરશે, અને એના પછીની 3 એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્ન જે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. એનાથી નીચેની જે કાંઈ ધાતુઓ છે તે પાણી સાથે પ્રક્રિયા નહીં કરે. એની અંદર હાઇડ્રોજન નહીં આવે કેમ કે હાઇડ્રોજન અધાતુ છે, એટલે આવી રીતે બોક્સમાં મૂકેલો છે. હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે આ જે ધાતુઓ છે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે તે કેવી રીતે પ્રક્રિયા કરે છે ને શું થાય છે પ્રક્રિયા થાય ત્યારે. તો એના માટે સૌથી પહેલા તો આપણે એક સમીકરણ સમજી લઈએ કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુ જો H2O પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને ધાતુ ઓક્સાઇડ આપે અને હાઇડ્રોજન વાયુ આપે છે. બરાબર સ્ટુડન્ટ? અને આગળના ટોપિકમાં આપણે જોયું કે જો ધાતુ ઓક્સાઇડ હોય તે પાણીમાં દ્રાવ્ય હોય અથવા તો અદ્રાવ્ય હોય, અને જે ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય તે ફરીથી ધાતુ ઓક્સાઇડ પ્લસ H2O બંને વચ્ચે પ્રક્રિયા થઈને ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવશે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે એક પછી એક જોઈએ કે આ જે ધાતુઓ છે તે પાણીમાં કેવી પ્રક્રિયા કરે છે. તો એમાં સૌથી પહેલા તો લઈએ પોટેશિયમ અને સોડિયમ. બરાબર, કે પોટેશિયમ અને સોડિયમ એવી ધાતુઓ છે કે જે ઠંડા પાણી સાથે ખૂબ જ તીવ્ર પ્રક્રિયા કરશે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે કે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરશે. સમજાય ગયું સ્ટુડન્ટ? આપણે પ્રયોગથી સમજીએ કે આપણે એક બીકર લીધું, આ બીકરની અંદર ઠંડુ પાણી લીધું. હવે આ જે ઠંડુ પાણી છે એ ઠંડા પાણીની અંદર આપણે સોડિયમ અથવા તો પોટેશિયમ બેમાંથી કોઈ પણ એક ધાતુ લઈ લઈએ, એનો એક ટુકડો મૂકીએ. તો આ જો ટુકડો મૂકીએ ને તો ત્યાં સૌથી પહેલા તો ઉપર તરશે. બરાબર, ત્યારબાદ જો શું થશે કે જે ટુકડો છે એ ટુકડો સળગવા માંડશે. હવે આ જે ટુકડો છે તે કઈ રીતે સળગે છે એના પાછળનું કારણ શું છે તે આપણે સમજીએ. તો જો શું થાય છે કે સોડિયમનો જે ટુકડો છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે ધાતુ ઓક્સાઇડ બનાવશે ને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ બનાવશે. હવે આ જે હાઇડ્રોજન વાયુ છે એનું શું થાય છે કે આ જે પ્રક્રિયા થાય છે ત્યારે એ ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, અને આ ઉર્જા એટલી બધી હોય છે કે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેને સળગાવે છે. બરાબર, કે તમને ખબર છે કે કોઈ પણ વાયુ હોય અથવા તો પદાર્થ હોય તેને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે, અને ઓક્સિજન સાથે સાથે ઉર્જાની પણ જરૂર પડે, ઉષ્માની પણ જરૂર પડે, એને આપણે સળગાવવું પડે. તો અહીંયા જે ઉર્જા જે છે એ એટલી બધી ઉત્પન્ન થાય છે કે અહીંયા જે હાઇડ્રોજન વાયુ હોય છે એ હાઇડ્રોજન વાયુ સળગે છે, એટલે તમને આ જે પાણીની સપાટી છે તે સળગતી દેખાશે. બંને કેસમાં સોડિયમ અને પોટેશિયમ એ બંને કેસમાં આવું થશે. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ ત્રીજો કેસ કેલ્શિયમ. કેલ્શિયમના કેસમાં શું થાય છે જોઈએ. તો પાણી લીધું, એની અંદર હવે આપણે કેલ્શિયમનો ટુકડો નાખીએ. જો કેલ્શિયમનો ટુકડો નાખીએ ને તો સૌથી પહેલા તો તે અંદર ડૂબી જશે,
અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ પરપોટા નીકળશે એની સપાટીમાંથી. આ જે પરપોટા છે તે કોના છે? જે પરપોટા છે તે હાઇડ્રોજન વાયુના છે. ધાતુ H2O ધાતુ ઓક્સાઇડ બનાવે, હાઇડ્રોજન વાયુ આપે છે, બરાબર. અને આ જે પ્રક્રિયા થાય છે કે કેલ્શિયમ અને H2O ની એ એટલી બધી તીવ્ર પ્રક્રિયા નથી અને ઉષ્મક્ષેપક પ્રક્રિયા તો છે, પણ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ જ ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. ઉર્જા ઉત્પન્ન થશે પણ ઓછી ઉર્જા ઉત્પન્ન થશે અને આ ઉર્જા એટલી બધી નહીં હોય કે તે હાઇડ્રોજન વાયુને સળગાવી શકે. આગળનો જે બંને કેસ છે પોટેશિયમ અને સોડિયમ, એ બંને કેસમાં એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે કે તે હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે તેને સળગાવે છે. પણ કેલ્શિયમ કેસમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન તો થશે, ઉર્જા પણ ઉત્પન્ન થશે, પણ એટલી બધી ઉર્જા ઉત્પન્ન નહીં થાય કે તે જે હાઇડ્રોજન વાયુ છે તેને સળગાવશે, બરાબર. હવે આ જે કેલ્શિયમ છે એમાંથી પરપોટા નીકળે છે અને આ જે હાઇડ્રોજન વાયુ છે તે શું થશે કે કેલ્શિયમની સપાટીની આજુબાજુ ચીપકી જશે. તો શું થશે કે જે કેલ્શિયમ છે એ કેલ્શિયમને ઉપર લાવશે અને પછી કેલ્શિયમ પાણીમાં તરવા મળશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? યાદ રાખજો શું થાય છે કે પેલા ડૂબી જશે, હાઇડ્રોજનના પરપોટા નીકળશે ને સળગશે નહીં, ઓલા બંને સળગશે અને પછી થોડાક સમય પછી શું થશે કે કેલ્શિયમ જે છે એ પાણીની સપાટી ઉપર તરવા લાગશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ મેગ્નેશિયમ. મેગ્નેશિયમના કેસમાં શું થાય છે કે તમને ખબર છે કે જો મેગ્નેશિયમ હોય તો આપણે ગરમ પાણી લેવું પડે. તો આપણે એક બીકર લીધું, એ બીકરની અંદર હવે ગરમ પાણી લઈએ અને એની અંદર મેગ્નેશિયમનો એક ટુકડો નાખીએ. જો મેગ્નેશિયમનો ટુકડો નાખીએ તો શું થાય છે કે તે પણ ડૂબી જશે. જેવી રીતે કેલ્શિયમમાં થાય છે તેવું જ અહીંયા થશે. ખાલી ડિફરન્સ કેટલો? ડિફરન્સ ખાલી એટલો જ તે કે કેલ્શિયમની કેસમાં ઠંડુ પાણી હતું ને મેગ્નેશિયમની કેસમાં ગરમ પાણી હતું, બરાબર સ્ટુડન્ટ? તો મેગ્નેશિયમમાં પણ આજુબાજુ પરપોટા જમા થશે અને તે ઉપર આવી જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે જે એલ્યુમિનિયમ, ઝિંક અને આયન છે તે ત્રણેય એવી ધાતુઓ છે કે જે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. કે આની અંદર જો આપણે એલ્યુમિનિયમનો ટુકડો નાખીએ ગરમ પાણીની અંદર તો કાંઈ નહીં થાય, બરાબર સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આ જે બાકીની ત્રણ ધાતુઓ છે એલ્યુમિનિયમ, ઝિંક અને આયન, તે ત્રણેય ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. તો એના માટે આ એક એક્સપેરિમેન્ટલ સેટઅપ જોવો. અહીંયા તમે જોઈ શકો છો કે કસનળી છે. કસનળીમાં આપણે જે ધાતુની સાથે પ્રક્રિયા કરાવવાની હોય પાણીની વરાળ સાથે એ અહીંયા મૂકવાની. આપણે માની લો કે એલ્યુમિનિયમ લઈએ છીએ તો એલ્યુમિનિયમની પટ્ટી અહીંયા મૂકી. અહીંયા પાણીમાં ડુબાડેલું ગ્લાસ વૂલ છે. પાણીમાં ડુબાડેલું ગ્લાસ વૂલનો મતલબ શું છે કે ગ્લાસ વૂલનો અહીંયા એક ફોટો જોવો કે આ પ્રકારનું જે છે એ ગ્લાસ વૂલ છે, પાણીમાં ડુબાડેલું છે. એનો મતલબ એમ થાય કે એની અંદર પાણીના અણુઓ છે. હવે આપણે બર્નરની મદદથી જો કસનળીને ગરમ કરીએ તો શું થશે કે આ જે પાણી જે છે ગ્લાસ વૂલની અંદર એ વરાળ સ્વરૂપે બહાર નીકળશે. એટલે કે પાણીની વરાળ અને અહીંયા ધાતુઓ છે, તો પાણીની વરાળ અને ધાતુઓ વચ્ચે પ્રક્રિયા થશે અને શું થશે કે હાઇડ્રોજન વાયુ બહાર નીકળશે. આ જે વિમોચન નળી છે એના દ્વારા હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરીએ કે જેવી રીતે આપણે બીજા ચેપ્ટરમાં કર્યું હતું તે રીતે. જો સાબુના દ્રાવણમાંથી પસાર કરીએ તો અહીંયા તમને પરપોટા નીકળતા દેખાશે. તો આ જે પરપોટા છે તે પરપોટા કોના છે? હાઇડ્રોજન વાયુના. અહીંયા તમે મીણબત્તી લઈને સાબિત પણ કરી શકો છો કે જે પરપોટા છે તે હાઇડ્રોજન વાયુના છે, બરાબર સ્ટુડન્ટ? તો જો એવું થતું હોય કે આપણે અહીંયા ગ્લાસ ફૂલને ગરમ કરીએ એટલે કે કસનળીને ગરમ કરીએ અને અહીંયા આપણને જો પરપોટા નીકળતા દેખાય તો એનો મતલબ એમ થાય કે પાણીની વરાળ અને ધાતુ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. અને જો અહીંયા આપણને પરપોટા નીકળતા ન દેખાય તો એનો મતલબ એમ થાય કે નથી થતું. તો આપણે જો એલ્યુમિનિયમ, ઝિંક અને આયન ત્રણમાંથી કોઈ પણ ધાતુનો અહીંયા ટુકડો કે પટ્ટી મૂકી હોય તો અહીંયાથી આપણને પરપોટા નીકળતા દેખાય છે. હવે માની લો કે આપણે કોપર લીધું, કોપરનો ટુકડો અહીંયા મૂક્યો અને પાણીની વરાળ અને કોપર બંને વચ્ચે પ્રક્રિયા નહીં થાય એટલે કે અહીંયા આપણને જે વાયુના પરપોટા છે એ નીકળતા નહીં દેખાય. એ એવું સાબિત કરે છે કે જે કોપર છે એ કોપર પાણીની વરાળ સાથે પ્રક્રિયા નથી કરતું. એની સિવાય આ જે બાકીની ધાતુઓ છે તે પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે આપણે ઉપરની 7 ધાતુઓ જોઈ અને નીચેની ધાતુઓ જે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. અને આ જે ધાતુઓ છે એ ધાતુઓના આપણે રાસાયણિક સમીકરણ પણ લખી શકીએ કે જે ઉપરની 4 ધાતુઓ છે એના રાસાયણિક સમીકરણ જુઓ. તમે અહીંયા જોઈ શકો છો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે ઉપરની 4 ધાતુઓ છે તે હાઇડ્રોક્સાઇડ બનાવે છે ધાતુના. અને જે નીચેની 3 ધાતુઓ છે એલ્યુમિનિયમ, ઝિંક અને આયન, જે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે તે ધાતુ હાઇડ્રોક્સાઇડ નથી બનાવતું પણ ધાતુના ઓક્સાઇડ બનાવે છે, બરાબર? કે જે પાણીમાં અદ્રાવ્ય છે એટલે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. તમે જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી સમજી શકો છો. સમજાઈ ગયું સ્ટુડન્ટ?